નાગપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો અને ભારે પવન સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। તો નાગપુરમાં પણ અત્યારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। ભારે પવન સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે। બીજી તરફ ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને નાગપુરના સીધા જ દ્રશ્યો કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદ વરસ્યો છે। તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે અને જોરદાર આંધી પવન સાથે વરસાદ ખાબક્યો છે। તો નાગપુરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। જે સિસ્ટમ સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેના કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને નાગપુરના દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। આંધી વંટોળ તેમજ તેજ ગતિના પવનો સાથે આ ધોધમાર વરસાદ વરસ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો નાગપુરના લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે કારણ કે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદ વરસતા ત્યાંના લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે, પરંતુ આગામી દિવસોમાં હજુ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે ઉત્તર ભારતમાં, જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ધીરે ધીરે આગળ વધી રહી છે અને ગુજરાત તરફ પણ આગળ વધશે, એટલે ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। પરંતુ તે પહેલા આ નાગપુરના દ્રશ્યો કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે, તો રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। બીજી તરફ તેજ ગતિએ પવન ફૂંકાવાને કારણે ઘણું ખરું રોડ રસ્તા પર નુકસાન પણ થયું છે। જે હોર્ડિંગ બોર્ડ લગાવવામાં આવતા હોય છે તે પણ અત્યારે ધ્વસ્ત થઈ ગયા છે કારણ કે આંધી વંટોળની પરિસ્થિતિ સર્જાઈ હતી નાગપુરમાં અને તેજ ગતિના પવન સાથે વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને હજુ પણ આગામી સમયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે તે અત્યારે મે મહિનામાં જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે અને એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે, પરંતુ હજુ પણ આગામી દિવસોમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં પણ હજુ વરસાદ ખાબકી શકે છે। વીજળીના કડાકા ભડાકા સાથે આ ધોધમાર વરસાદ નાગપુરમાં વરસ્યો છે અને હજુ પણ ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને સાથે ધોધમાર વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે નાગપુરના સીધા જ દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે, કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે, જેના કારણે જે રસ્તા પર પાણી ફરી વળ્યા છે, રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે તેજ ગતિના પવનો સાથે આ ધોધમાર વરસાદ નાગપુરમાં ખાબકી રહ્યો છે। તો નાગપુરમાં તોફાની પવનો ફૂંકાયા છે અને સાથે જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ નાગપુરના રસ્તા પરના દ્રશ્યો છે કે જ્યાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે। એક તરફ રાજસ્થાનના એ દ્રશ્યો, બીજી તરફ નાગપુરના એ દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ત્રીજા છત્તીસગઢના એ દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એક તરફ કરા પડવાની પરિસ્થિતિ સર્જાઈ છે, બીજી તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આંધી વંટોળની પરિસ્થિતિ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજસ્થાનના એ દ્રશ્યો કે જ્યાં કરા પડ્યા હતા અને મોટી સાઈઝના ન માત્ર સામાન્ય કરા પરંતુ મોટા કરા પડ્યા હોવાની પરિસ્થિતિ સર્જાઈ હતી અને હજુ પણ આગામી સમયમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે।